સિંહની વસ્તી ગણતરીમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર સહિત 11 જિલ્લાનો સમાવેશ કરાયો છે। ગીરથી લઈને દરિયાઈ વિસ્તાર સુધીમાં વિસ્તરેલા સિંહની ગણતરી કરવા માટે વન વિભાગની ટીમ ચોકસાઈથી કામગીરી કરી રહી છે। આ સિંહ ગણતરીમાં ન્યૂ ટેકનોલોજી પણ સામેલ કરવામાં આવી છે। જેમ કે ફોરેસ્ટરોને છે ને કેમેરા આપવામાં આવ્યા હતા। કેમેરાથી આપણે છે ને સિંહના, સિંહણના, એના ફેમિલીના બધા ફોટા પાડી અને આપણે ઝૂમ કરી અને જોઈ પણ શકીએ। અને AI ટેકનોલોજી પણ સામેલ કરવામાં આવી હતી કે જેથી આપણે સિંહ ગણતરી કરવામાં ઇઝી પડે। અને GPS સિસ્ટમ પણ આમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યું હતું કે જેનાથી ગણતરી ઇઝી થઈ શકે। તો આ જ મુદ્દે અમરેલી જિલ્લામાં રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ, કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં સિંહની સંખ્યા મોટા પ્રમાણમાં છે અને આ દરેક સિંહના ફોટોગ્રાફ્સ, રૂબરૂ અવલોકન, સિંહના શરીર પર રહેલા નિશાન, કેશવાળી, પંજાના નિશાનનું વિશ્લેષણ વગેરેની માહિતીના આધારે માહિતી એકઠી કરવામાં આવી રહી છે। ફિલ્ડમાં સમગ્ર વિસ્તારને રિજિયન ઝોન, સબ ઝોનમાં વિભાજિત કરીને રિજનલ ઝોન અને સબ ઝોનલ અધિકારીઓ ગણતરી કરશે। ગણતરીકારો, મદદનીશ ગણતરીકારો અને નિરીક્ષકો તથા સ્વયંસેવકો દ્વારા આ ગણતરી કરવામાં આવી રહી છે। દરેક ટીમ પાસે નિયત પત્રકો અને તેમના સોંપાયેલા વિસ્તારનો નકશો હોય છે। એક સિમ્બા કરીને એક એપ છે, એક લાઈન અને બીજા લાઈનથી અલગ કરાવે એના માટેને એપ ઉપયોગ થાય છે। બીજું આપણો મેથડ છે DBV કહેવાય એને, જે આરેક બીટમાં ઉપલબ્ધ જાનવરને પોતે જોવાનું, એમને મૂછ કેટલી છે, એને કેસરી કેટલી હાઈટ છે, એને કેટલી ઉંમર છે, એ પ્રમાણે આઈડેન્ટિફાઈ કરવાનું। એને 5 લેવલમાં એને ટીમો વેચાય છે। સબસે નીચે ગણતરીકાર હોય અને ગણતરીકાર સાથે 2 આસિસ્ટન્ટ હોય અને એને મદદ માટે એક હેલ્પર હોય। દેશની શાન ગણાતા સાવજની વર્ષ 2015માં સિંહોની વસ્તી ગણતરી થઈ હતી, ત્યારબાદ હવે ફરીવાર 2025માં ખૂબ લાંબા સમય બાદ સિંહોની ગણતરી થઈ રહી છે। આપણે દ્રશ્યો બતાવી સીધા જ વન વિભાગની જે ટીમ છે તે જે પ્રકારે ફોટોગ્રાફી લઈને તેમનું જે રજિસ્ટર છે તેમાં નોંધણી કરી રહી છે। સિંહોના કેટલાક ચિહ્નો છે તેના આધારે વસ્તી ગણતરી સિંહોની થઈ રહી છે। જે પ્રકારે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સિંહોની ગણતરી થઈ રહી છે એ જ રીતે આ વિસ્તારમાં પણ અમરેલી જિલ્લાના જે ખાસ કરી કોસ્ટલ બેલ્ટ વિસ્તાર છે, રાજુલા, પીપાવાવ દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે, ત્યાં રેવન્યુ પણ વિસ્તાર છે, રેવન્યુ પણ આવેલો વિસ્તાર છે, ત્યાં ખૂબ મોટી સંખ્યામાં સિંહોનો વસવાટ છે। તે વિસ્તારમાં પણ સિંહોની વસ્તી ગણતરી છે તે વન વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। જોકે આ વિસ્તારમાં DCF, CCF સહિતના અધિકારીઓ છે, ટ્રેકર, ફોરેસ્ટર અને RFO સહિતના તમામ કર્મચારીઓની જે ટીમ છે તે સિંહોની વસ્તી ગણતરી છે તે કરી રહી છે। જયદેવ કાઠી, TV9, પીપાવાવ પોર્ટ।